નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં સસ્તા અભિયાનના લાખો રૂપિયાના સાધનો બિનઉપયોગી પ્રજાના પરસેવાના રૂપિયાના સસ્તાના નામે ધૂળ ખાઈ રહ્યા છે, ત્યારે સફાઈ કામદારો 5 માસથી ટળવેરે છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની આર્થિક દ્રષ્ટિએ સૌથી મોટું કદ ધરાવતી નસવાડી જૂથ ગ્રામ પંચાયત છે. લાખોના ઘરવેરો દર માસે ઓક્ટોબરના સરકારે જાહેર કરેલ અનુદાન નાણાં પંચ, સરકાર તરફથી મળતી સંસદ ધારાસભ્ય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્યોની અનુદાનિત રકમ જોવા જઈએ તો કરોડોની આવક નસવાડી ગ્રામ પંચાયતમાં છે. સરકાર સ્વચ્છતા અભિયાન હેઠળ વિવિધ મહાનગરપાલિકાઓને સ્વચ્છતા હેઠળ સન્માનિત કરી રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાન યોજના હેઠળ ઉચ્ચ કક્ષાએથી આવેલા સરકારની ગ્રાન્ટમાંથી ખરીદેલા પ્રજાના પરસેવાના રૂપિયાના સાધનો નસવાડી ગ્રામ પંચાયતના પટાંગણમાં ઉપયોગના અભાવે દૂર ખાય છે, ત્યારે સ્વચ્છતાના નામે મીંડું છે. નસવાડી ગ્રામ પંચાયત દ્વારા નસવાડીની સફાઈ કામદારોને કેટલાય માસથી પગાર ન ચૂકવતા સફાઈ કામદારોએ નસવાડી ગામમાં સફાઈ કરવાનું બંધ કરી દેતા ગામમાં કચરાના ઠેર ઠેર ઢગલા જોવા મળી રહ્યા છે. ચોમાસાની શરૂઆત હોય, કચરો દૂર ન થતાં ઠેર ઠેર દુર્ગંધ ફેલાઈ રહી છે. ગ્રામજનોમાં રોગચાળો ફાટવાની દહેશત ફેલાઈ રહી છે. ત્યારે તાજેતરમાં જ નસવાડી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે સરપંચના ઉમેદવારોએ તેમજ સભ્યોએ મતદારોને મત મેળવવા મોટા દીવા સ્વપ્ન બતાવી સફાઈ કરાવવાની, ગટરો સાફ કરાવવાની, નસવાડી ગામને સ્વચ્છ બનાવવાના વચનો અને લાગણી કરી હતી. ત્યારે હવે જોવું રહ્યું કે નવા ચૂંટાયેલા સરપંચ તેમજ વોર્ડ સભ્યો પોતાના આપેલા વચનો પૂરા કરી સફાઈ કામદારોને બાકી પગાર ચૂકવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી સફાઈ કરી ગામને સ્વચ્છ તેમજ રોગચાળો ફેલાવવાની દહેશત દૂર કરી ગામને કેવો વિકાસ કરે છે તેની ઉપર સૌ મતદારો મીટ માંડીને બેઠા છે. તાલુકા વિકાસ અધિકારી શું નસવાડી ગામમાં મુલાકાત લઈ ગંદકીના ઢગલા દૂર કરાવશે કે પછી એસી ચેમ્બરમાં બેઠા વહીવટ ચલાવશે? પઠાણ, ZSTV, નસવાડી.